મહત્વના એક સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢમાં માંગરોળમાં કોંગ્રેસ આપ વચ્ચે ગઠબંધન સંભવ છે। માંગરોળ નગરપાલિકા માટે કોંગ્રેસ આપ વચ્ચે સ્થાનિક ગઠબંધન સંભવ। માંગરોળમાં 23 બેઠક પર કોંગ્રેસ તો 13 બેઠક પર આપ લડી શકે છે ચૂંટણી। માંગરોળમાં ગઠબંધન મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ લઈ શકે છે નિર્ણય। प्रदेश कक्षाए नहीं परंतु जिला कक्षाए गठबंधन माटे विकल्प खुल्लो छे। तो जूनागढ़थी आ समाचार ज्यां માંગરોળમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન સંભવ છે। આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મનીષભાઈ, કોંગ્રેસ અને આપ હવે ગઠબંધન કરી શકે છે માંગરોળમાં, આપ શું કહેશો તેના પર? જે રીતના સમાચાર આપના માધ્યમથી આવી રહ્યા છે પણ આપના ધ્યાન ઉપર હોવું જોઈએ, ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય સતીશ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા સહિત ટીમ કોંગ્રેસે તમામ રાજ્યના અમારા જ્યાં જ્યાં ચૂંટણીઓ છે તેના શહેર જિલ્લા પ્રમુખો સાથે અને આગેવાનો સાથે વિસ્તૃત મૂલ્યાંકન કરીને નિર્ણય કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ બે અમારા મહત્વના નિર્ણય કે કોંગ્રેસ પક્ષ તમામ નગરપાલિકાની બેઠકો નગરપાલિકાએ પંજાના નિશાન ઉપર લડશે અને ઉમેદવારોની પસંદગી સ્થાનિક છે। સાથોસાથ અમને આપના માધ્યમથી અન્ય માધ્યમોએ પણ પૂછેલું રાજ્ય કક્ષાનું કોઈ પણ ગઠબંધન ન થવાનું એ વાત હું પુનઃ દોહરાવું છું। સ્થાનિક કક્ષાએ જો કોઈ દરખાસ્ત આવી અને સ્થાનિક નેતૃત્વ નિર્ણય કરતું હોય કોઈ ગઠબંધનનું તો એ પૂરતું નગરપાલિકા પૂરતું એમનું સ્થાનિક ગઠબંધન હશે અને એના માટે અમારું મન ખુલ્લું છે। કોઈ પણ એવી દરખાસ્ત આવે સ્થાનિક કક્ષાએ એના સ્થાનિક ઉમેદવારોની પસંદગી પર સ્થાનિક કક્ષાએ થવાની હોય તો એ સ્થાનિક નેતૃત્વ નક્કી કરીને કોઈની સાથે આવું ગઠબંધન કરે તો એ સ્થાનિક કક્ષાનો નિર્ણય છે। રાજ્ય કક્ષાનું કોઈ ગઠબંધન કોઈ પણ પક્ષ સાથે થવાનું નથી એવું વાત પુનઃ દોહરાવું છું। જી મનીષભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ જ મુદ્દે વધુ ચર્ચા માટે પ્રદેશ આપના અધ્યક્ષ ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। ઈસુદાન ભાઈ, માંગરોળમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનના સમાચારો અત્યારે હાલ જે મળી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો? બિલકુલ, સ્થાનિક લેવલે અમે પણ અમારી ટીમને છૂટ આપી છે કે જે ભાજપને હરાવવા માટે અથવા તો જે રીતે ભાજપની તાનાશાહી છે એનાથી લોકોને છુટકારો આપવા માટે, અને ઘણી જગ્યાએ બહુ ક્લિયર મેસેજ આવતા હતા કે ભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કારણે બંને અલગ અલગ લડવાથી એમાં નુકસાન થાય એવી શક્યતાઓ છે, જેના પગલે કેટલીક જગ્યા ઉપર સ્થાનિક લેવલે અમે ઓથોરિટી આપી છે કે જે નીચે અમને લાગે, અમે તો પ્રદેશ લેવલે પણ ગઠબંધન કરવા તૈયાર હતા પણ કોંગ્રેસને ખબર નહીં, કોંગ્રેસે કદાચ કોઈ કારણસર એમને ત્યાં જે પણ કારણ બન્યા હોઈ શકે છે। રાજ્ય લેવલે કોઈ ગઠબંધન ની વાત નથી, પરંતુ છેલ્લે સ્થાનિક લેવલે જ્યાં પણ લાગે છે ત્યાં અમારા મન ખુલ્લા છે કે ભાઈ તમે સ્થાનિક લેવલે જેમને પણ યોગ્ય લાગે એ લોકો પ્રપોઝલ મૂકી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સીટોની વહેંચણી કરી અને ચૂંટણી લડે। એટલે માંગરોળમાં એના ભાગરૂપે આ ચૂંટણી લડાઈ રહી છે। જી, અલ્ટિમેટલી 66 નગરપાલિકામાં પણ આ પોસિબલ બની શકતું હતું, પણ સ્વાભાવિક છે કે કોઈ ને કોઈ કારણસર કોંગ્રેસનું નેતૃત્વ ત્યાંનું સ્થાનિક પ્રદેશનું એમની જયારે મિટિંગ મળી હતી એમની અમારી મિટિંગ મળી હતી ત્યારે અમે પ્રદેશ લેવલે બહુ ક્લિયર હતા કે ભાઈ ભાજપને હરાવવા માટે એક થવું પડે તો આપણે થશું એટલા માટે કે ગુજરાતની જનતાને નગરપાલિકાઓમાં વીજળી બિલ ભરવાના રૂપિયા ભાજપે રહેવા નથી દીધા। એટલે અમે ગુજરાતની જનતાને જ કહેવા માંગીએ છીએ કે અમે તો તમામ જગ્યાએ પણ ગઠબંધન કરવા તૈયાર હતા, પરંતુ કોંગ્રેસ તરફથી એટલું એ પ્રપોઝલ કદાચ અમારી વાતચીત એ લેવલે ન પહોંચી, એટલે જ્યાં પણ સ્થાનિક લેવલે યોગ્ય લાગે છે ત્યાં અમારું મન ખુલ્લું છે અને આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતૃત્વ પણ સ્થાનિક લેવલના જે નિર્ણય હશે એમની સાથે છે। જી સુદાનભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો કોંગ્રેસ અને આપના બંને નેતા સાથે આપણે અત્યારે વાતચીત કરી છે અને બંનેએ જણાવ્યું છે કે ભાજપ સામે લડત લડવા માટે કોંગ્રેસ અને આપ વચ્ચે માંગરોળમાં સ્થાનિક લેવલે ગઠબંધન સંભવ છે। માંગરોળમાં 23 બેઠક પર કોંગ્રેસ તો 13 બેઠક પર આપ લડી શકે છે ચૂંટણી। માંગરોળમાં ગઠબંધન મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય।